હશે। નવા મતદારોને મતદાન મથકો પર હવે પ્રવેશ નહીં મળે। સરેરાશ 68 થી 70% જેટલું મતદાન ગુજરાતમાં આજે નોંધાયું છે। વલસાડમાં અંદાજિત 72 થી 75% મતદાન નોંધાયું છે, જે સૌથી વધારે છે। બનાસકાંઠામાં પણ અંદાજિત 68 થી 72% જેટલું મતદાન નોંધાયું છે। એટલે મતદાનને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગર બેઠક પર 66%ની આસપાસ મતદાન નોંધાયું છે। 50 દિવસ સુધી ચાલ્યો ગુજરાતમાં મતના મહાસંગ્રામનો આ જંગ, અને આજનો દિવસ મતદાતાનો હતો। મતદાતા પોતાના મનની વાત, પોતાના મનના મુદ્દા સાથે પોતાના મતાધિકારનો તેમણે ઉપયોગ કર્યો છે, અને હવે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। જેટલા પણ લોકો મતદાન મથકની અંદર હશે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે, પરંતુ બહારથી કોઈ પણ નવા મતદારોને હવે અંદર પ્રવેશ નહીં આપવામાં આવે। બિલકુલથી નિધિ, જે રીતે તમામ જે ઉમેદવારો છે તેમણે ખૂબ જ જંગી પ્રચાર કર્યો, ઝંઝાવાતી પ્રચાર કર્યો, તમામ લોકો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા હતા, અને આજે જ્યારે મતદાન થયું છે 4 તારીખે ખબર પડશે કે જનતાએ કોના તરફ ઝુકાવ રાખ્યો છે। બિલકુલથી, અને હવે ટકાવારી જોવાની રહેશે કે આખરી આંકડો ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવે છે, તેમાં આખરે શું કંઈ સામે આવે છે। 26 રિપોર્ટર દ્વારા 26 સીટો પરનો, 26 બેઠકો પરનો એક ચિતાર આપણે સતત ઝી 24 કલાકના માધ્યમથી તમામ લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ, અને એટલા માટે જ અત્યારે હાલ પણ આપણી સાથે તમામ મતદારો જોડાઈ ચૂક્યા, તમામ જે રિપોર્ટર્સ છે જોડાઈ ચૂક્યા છે। અને આ બધાની વચ્ચે આપ જોઈ શકો છો અમારા 26 રિપોર્ટર તમે જોઈ શકો છો। વડોદરામાં જવું છે, આમ તો વડોદરાને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, તો આ સંસ્કારી નગરીના સંસ્કારી લોકોએ રવિ મતદાનમાં કેટલો ઉત્સાહ બતાવ્યો છે। સવારથી સાંજ સુધીમાં કેવા રંગો ત્યાં આગળ જોવા મળ્યા છે, શું માહિતી ત્યાંથી રવિ? બિલકુલ નિધિ, વાત કરવામાં આવે તો વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખૂબ સારી રીતે મતદાન થયું, અને 6 વાગ્યાના બિલકુલ ટકોરે હવે મતદાન જે છે તે પૂર્ણ થયું છે। આપ જોઈ શકો છો કે અત્યારે આજે બૂથ છે કારેલીબાગ બ્રાઇટ સ્કૂલના, ત્યાં અમે ઉપસ્થિત છે કે જ્યાં અત્યારે બૂથ અત્યારે ખાલી ખમ છે, અને જે વોટિંગનો જે સમય છે તે પતી ગયો છે, 6 વાગી ગયા છે। એટલે આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા તમામ હવે જે ઈવીએમ ને વીવીપેટ મશીન છે તે સીલ કરવાની જે કાર્યવાહી છે તે શરૂ થશે। ચૂંટણી સામગ્રી જે વપરાય છે તે ચૂંટણી સામગ્રી ફરીથી જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં જમા કરાવવી પડશે। જો વાત કરવામાં આવે તો વડોદરા લોકસભા બેઠક પર 5 વાગ્યા સુધીમાં 58%ની આસપાસ મતદાન રહ્યું હતું, પરંતુ જો ઓવરઓલ હજુ પણ 1 કલાક જોડી દેવામાં આવે તો 65 થી 70%ની આસપાસ મતદાન રહેશે। એટલે ખૂબ સારું મતદાન આ વડોદરા લોકસભાની બેઠક પર થવા પામ્યું છે। એવો અંદાજો હતો કે અંદાજિત 50 થી 55%ની આસપાસ આ મતદાન રહી શકે તેવી વાત શરૂઆતમાં હતી, પરંતુ બાદમાં આપ જોઈ શકો છો કઈ રીતના જે મતદાન છે તે વડોદરા બેઠક પર 58% જે છે 5 વાગ્યા સુધી નોંધાયું છે, અને 6 વાગ્યા સુધી 65 થી 70%ની વચ્ચે મતદાન રહેવાની શક્યતા છે। વાઘોડિયા બેઠક પર બમ્પર વોટિંગ થયું છે, ત્યાં 75%ની આસપાસ વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણીમાં 6 વાગ્યા સુધી વોટિંગ નોંધાઈ શકે છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય જે બેલ્ટ છે તે ક્ષત્રિય બેલ્ટોમાં ખૂબ વોટિંગ વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન થયું છે। એટલે ચોક્કસથી કહી શકાય કે બીજેપીએ અગાઉ કીધું હતું કે વડોદરા લોકસભા બેઠક પર તેમની જે લીડ છે તે 6 લાખની ઉપર રહેશે। તે પ્રકારના અંદાજા આજે જ્યારે મતદારો સાથે વાતચીત કરી, મતદારોને પૂછ્યું તેમના કયા મુદ્દાના આધારે તેઓ મત આપી રહ્યા છે તેની વાતચીત કરી, ત્યારે તેમના પરથી એક જ લાગ્યું કે તેઓ વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જ દેશની સુરક્ષા અને મજબૂત સરકાર, આ 4 મુદ્દાને લઈને જ તમામ લોકોએ મતદાન કર્યું છે। અને હવે 4 જૂને ખબર પડશે કે વડોદરા બેઠક પર કોણ જીતે છે અને કોણ હારે છે। બિલકુલ, આ તો થઈ વડોદરાની વાત। રાજકોટની સ્થિતિ જાણીએ। ગૌરવ, રાજકોટ લોકસભા બેઠક કે સતત ચર્ચામાં રહી, છેલ્લા 50 દિવસમાં એવું નથી થયું કે રાજકોટની ચર્ચા ન થઈ હોય, આજે કેવો માહોલ રહ્યો? ચોક્કસ જ વત્સલ, રાજકોટ લોકસભા બેઠક આખા ગુજરાતની અંદર હાઈ વોલ્ટેજ બેઠક છે તે માનવામાં આવી, અને અત્યાર સુધીમાં એટલે કે સાંજે 5 વાગ્યા સુધીમાં 54.29% જેટલું મતદાન છે તે રાજકોટ લોકસભા બેઠક ઉપર નોંધાયું હતું। હવે 6 વાગ્યા છે અને સીલિંગ કરવાની પ્રક્રિયા છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। મતદાન બૂથના આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। હવે ધીમે ધીમે મતદારો છે તેમના મતદાન હવે પૂર્ણ છે તે થઈ ચૂક્યા છે, અને જે ઈવીએમ મશીન છે તેને સીલ કરવાની પ્રક્રિયા
પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે. ટંકારા વિધાનસભા બેઠક છે કે ત્યાં સૌથી વધારે મતદાન છે તે નોંધાયું છે. 59.21% જેટલું મતદાન નોંધાયું. વાંકાનેર વિધાનસભામાં 57.47%, રાજકોટ પૂર્વમાં 52.82%, રાજકોટ પશ્ચિમમાં ત્યાં 53.92%, રાજકોટ દક્ષિણમાં 53.56%, રાજકોટ ગ્રામ્ય વિસ્તારની અંદર 53.51% જેટલું મતદાન છે તે નોંધાયું હતું. જ્યારે જસદણ વિધાનસભામાં સૌથી ઓછું મતદાન છે તે 49.89% જેટલું નોંધાયું હતું. જોકે કડવા પાટીદાર ઉમેદવાર આ વખતે મેદાનમાં હોય. કડવા અને લેવા વચ્ચેનો સીધો જંગ છે તે જોવા મળ્યો હતો અને ખાસ કરીને ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે જે મતદાન છે તે થયું છે. ત્યારે હવે ઉમેદવારોના ભાવિ છે તે ઈવીએમ મશીનની અંદર સીલ છે તે થવા જઈ રહ્યા છે. મારી સાથે બૂથ વાલી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, કઈ રીતનું મતદાન અત્યાર સુધી નોંધાયું, કેટલા ટકા આ બૂથની અંદર મતદાન નોંધાયું છે, કઈ પ્રકારનો આખો માહોલ જોવા મળ્યો છે? મતદાનમાં કોઈ પણ જાતનું શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું છે. મારા બૂથનું 295નું બૂથ નંબર છે અને એમનું મતદાન થયું છે આપણે 58.91%. અને ખાસ તો મતદાન થવું છે એમાં ગરમીને થોડોક પ્રોબ્લેમ માણસોને નડ્યો છે. આજની ગરમી અસહ્ય હતી, બાકી બધું ઓલ ઓવર બધું બરોબર છે. ચોક્કસ જ ક્ષત્રિય સમાજ જે આંદોલન ચલાવી રહ્યો હતો અને તે આંદોલનની અસર પણ ક્યાંક આ વખતે મતદાન પર જોવા મળી છે. એટલું જ નહીં, 5 વાગ્યા સુધીમાં જે રીતના મતદાન છે તે 54.29% બિલકુલ ગૌરવ, એટલે મતદાન હવે પૂર્ણતાના આરે છે. હવે નવા કોઈ વોટરને અંદર એન્ટ્રી નહીં આપવામાં આવે. જેટલા લોકો છે તેમને અંદર એન્ટ્રી, જેટલા અંદર છે હાજર તેટલાઓને મતદાનનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા દેવામાં આવશે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર આખરે શું ચિતાર છે, અમારી સાથે વધુ માહિતી સાથે સપના જોડાઈ ગયા છે. સપના પાસે જઈશું. સપના, મતદાન હવે પૂર્ણ થયું છે, શું આંકડો ત્યાંથી સામે આવી રહ્યો છે? શું સાંજનો જે 2 કલાકનો સમય આપણે જે એક શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા કે મતદારોનો જે રસ છે તે વધી શકે છે, એવા કોઈ દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા? સપના, બિલકુલ નિધિ, સવારનો જ્યારે સમય છે ત્યારે ક્યાંક જે મતદાન છે સારી સંખ્યામાં થતું હોય તે પ્રકારની સ્થિતિ, પરંતુ અત્યારે જે સાંજનો સમય છે એમાં ક્યાંક નીરસતા જોવા મળી. નિશ્ચિત રૂપે ક્યાંક જે ગરમી છે એની પણ એક અસર જોવા મળી, પરંતુ હવે કારણ કે 6 વાગી ચૂક્યા છે અને હવે સીલિંગની કામગીરી અહીં થઈ રહી છે. મહત્વની વાત એ છે કે કારણ કે અમદાવાદ પૂર્વમાં હું ઉપસ્થિત છું તો 49.95% મતદાન થયું છે, એટલે કે ખૂબ ઓછું થયું છે. નિધિ, કદાચ જો સરેરાશ પણ કાઢીએ તો દરેક 2માંથી 1 વ્યક્તિએ મતદાન નથી કર્યું. આના ઘણા બધા કારણો હોઈ શકે છે. એમાંથી સૌથી મોટું કારણ એક ગરમી પણ છે, પરંતુ ક્યાંક જે મૂળભૂત અધિકારનો જે ઉપયોગ કરવો જોઈતો હતો એમાં ક્યાંક ઉદાસીનતા પણ જોવા મળી છે. પરંતુ હવે જે સીલિંગની કામગીરી છે એ અહીં કરવામાં આવી રહી છે, કારણ કે 6 વાગી ચૂક્યા છે. 6 વાગ્યા સુધી મતદાન હતું. સવારનો જ્યારે સમય હતો ત્યારે ખૂબ સારી એવી સંખ્યામાં લોકો મતદાન માટે પહોંચી રહ્યા હતા બૂથ ઉપર. અને ક્યાંક જે કેન્દ્રીય ગૃહમંત્રી હોય અથવા તો પ્રધાનમંત્રી છે તેઓ પણ જ્યારે ગુજરાતના મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે પણ લોકોને અપીલ એવી કરી હતી કે સવારનો સમય છે, 10:30 સુધીનો જે સમય છે એમાં મોટા ભાગના જે લોકો છે એ મતદાન કરે એ ખૂબ આવશ્યક છે અને જરૂરી, જેથી ગરમી પણ ન લાગે અને આપણી જે ફરજ છે, આપણો જે મૌલિક અધિકાર છે એ પણ આપણને મળી જાય. પરંતુ ક્યાંક જે સવારનો સમય હતો ત્યાં સારી સંખ્યામાં લોકોએ મતદાન કર્યા, પરંતુ હવે કે જ્યારે સાંજ થઈ, બપોરનો સમય થયો, તડકો જ્યારે લોકોને લાગી રહ્યો છે, અસહ્ય ગરમી પણ હતી. આજે અમદાવાદ માટે સાથે જ કેટલાક જિલ્લાઓ માટે હીટવેવની પણ હવામાન વિભાગે આગાહી કરી. તો ક્યાંક આ બધી જે અસરો છે એ અસર મતદાન ઉપર પણ થઈ છે તે પ્રકારની સ્થિતિ, અને કદાચ એટલા જ માટે નિધિ કે મતદાન ખૂબ ઓછું પણ થયું છે. નિધિ, બિલકુલ સપના. તો હવે છેલ્લો સમય બાકી છે મતદાન માટેનો. હવે કોઈ પણ જે નવા મતદારો છે તેમને અંદર જવા દેવામાં નહીં આવે. અંદર જેટલા પણ મતદારો છે તેટલા લોકો જ મતદાન કરી શકશે. ગાંધીનગરની સ્થિતિ જાણીએ. હિતલ, કેન્દ્રીય ગૃહમંત્રીની બેઠક છે, સતત ચર્ચામાં રહી છે, કેવા રંગો જોવા મળ્યા? જી, ચોક્કસ એવું કહી શકાય કે મતદારોના અલગ અલગ રંગ જોવા મળ્યા છે. સવારથી 3 થી 4 કલાકમાં ભારે ઉત્સાહ મતદારોમાં જોવા મળ્યો. બપોરના તાપના કારણે થોડી નીરસતા પણ જોવા મળી અને ક્યાંક ને ક્યાંક છેલ્લી ઘડીએ જો વાત કરીએ તો છેલ્લી ઘડીએ મતદાન પોતાનો હક છે એથી વંચિત ન રહી જાય એટલે કેટલાક મતદારો દોડતા પણ જોવા મળ્યા. આ પ્રકારના 3 રંગો જોવા મળ્યા છે. અત્યાર સુધી જે પ્રાથમિક અંદાજ છે એ ગાંધીનગર લોકસભા બેઠક પર જોવા જઈએ તો 66 થી 67% આસપાસ સરેરાશ મતદાન થયું હોવાનો અંદાજ છે. અત્યારે પણ મતદાન મથકોમાં જે મતદારો છે તેમને મતદાન કરવા દેવામાં આવશે, એટલે આ આંકડામાં વેરિએશન આવી શકે છે. જ્યારે